टी शर्ट फाटी जाए टी शर्ट फाटी जाए ऑलरेडी फाटेले है ज ए भाई मारी टी शर्ट फाटी तो ऐसी वाले ए भाई मैं क्या लाडले नूडल्स खावा इधर है देखो मित्रों जो पीळू पीळू पानी पीવું પડે મારે અલે હોબળા હે એ શિટોડા મમ્મી હેલો મિત્રો કેમ છો બધા તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વાગી ગયા સવારના 9 અને તમારો ભાઈ એકદમ નાયા વગર તૈયાર થઈ ગયો છે બરાબર અને અમુક માણસોને કરવો છે નાસ્તો બહારનો અમે મિત્રો નાસ્તો કરવાનું નાસ્તો મિત્રો મેં કરવાનું ના પાડ્યો કે હવે આપણો બહારનો નાસ્તો હવેથી નહીં કરવાનો હવે આપણે ઘરનું જ ખાવાનું છેલ્લા દાડે હવે હવે બહારનો નાસ્તો નહીં કરવાનો હકીકત મિત્રો દેખો આર્યન મને બહારનો નાસ્તો કરવા મજબૂર કરે કાલ રાતના ભાઈઓને નાસ્તો કરવો હતો તો મેં એને ના નાસ્તો કરાવ્યો હા કરવો તો તારે મેં ખાલી પાવભાજી નોમ લીધો અને એનું મન આગું પાછું થયું ખાવા માટે સાચી વાત કે ખોટી વાત અને હાલ અને પાલક પકોડા ખાવા હું તો પાલક પકોડા હું નહીં લે મેં તો મારી રીતે દેખો આપણે સવાર લડીશ તો જી મેં તો સવારમાં પૌવા ખાઈ લીધા એટલે આપણે નાસ્તો તો ગમે તે કરે નાસ્તો લાવવાનો થતો નથી ગમે તે ટી શર્ટ ફાટી જાય ટી શર્ટ ફાટી જાય ઓલરેડી ફાટેલી है જ મિત્ર हमारा पर जुल्म करे है तो टी शर्ट जो फाटी जी तो भी जब खाओगे आज नहीं नाश्तो બંધ જ કરવાનો નાસ્તો ગમે તે થાય ને મિત્રો લાભ થતો નહીં હવે બરાબર ને એ બટકું છોડ હા મિત્રો આરી ભરે બટકું ભરે એ છોડજો એ ભરે એ હવે નહીં જાઉં જા मेरे को बटका क्यों भरा तुमने आ भूखड़ एक नंबर નું ભૂખડ નાસ્તો કરવો હે ને નહીં જાવ બકા હવે તો રિયલ માં નહીં જાવ બોલ છેલ્લી વાર નહીં છેલ્લી જેટલી વાર કેવું એટલી વાર કહી દે નહીં જાવ નહીં જાવ બડ્ડી ફાડી દો મારી બડ્ડી જળી જઈએ તો ફાડી દો છેલ્લી વાર જતા અમારી ફેવરેટ ટી શર્ટ પહેલા જ કહી દો અમારું ફેવરેટ અમારા ગળા સોલાય મિત્રો શું કહેવાનું થાય તમારું હું કીધું અને મેં એને એવું કીધું ભાત વગાડ દે બરાબર કીધું ભાત ને એવું કોઈ વ્યવસ્થિત ખાઈ દે તું બાય બે જણા ભાત વગાડ દો ભાત તો એ નહીં ખાવાના હા તો કોઈ રોટલી કોઈ બી વગાડ ચોળી જો કરવા બેહું વાત લા ચોળી આલો ચોળી આલો હા તો નાવા જતી રહે જા નાસ્તો સિરિયસલી નહીં કરવાનો હવે તો નાસ્તા નહીં કર રિયલમાં નાસ્તો નહીં કરવાનો બકા નાસ્તા બહારના વધી ગયા હમણાં ખબર હે પહેલી વાત તો ખૂબ એટલે ખૂબ વધી ગયા અતિશય મિત્રો તમે અમારો બ્લોગમાં દેખો અમુક વાર તમે ઓફ આ કસરત ખાલી 15 મિનિટ કરે છે સવારમાં ઊભી થઈને આજ મને એવું કે ખબર ગઈ રાતે મને કે તમે 7 વાગે ઊભા કરજો 7:30 હમે જ ઊભો થયો શું તને ઊભો કરું અને 15 મિનિટ ખાલી ઓમ હાથ મિલાવવામાં હાથ હલાય 15 મિનિટના કસરત ગઈ ન જેવું ના બકા પરસેવો પાડવો પડે બરાબરનું તો કેલરી બંધ થાય ને તો શરીર ઉતરે સમજ્યા તમે તો ખાલી નોમની કસરત તો કરી ટી શર્ટ ફાડવા જ મળે છે શું એમ કહી દે પહેલા ટી શર્ટ ફાડવાથી તને મળશે શું જે બંધ ટી શર્ટ ફાડે હા એ ભાઈ મારી ટી શર્ટ ફાડી દો શી વાલે એ ભાઈ હવે તો નાસ્તો નહીં કરવા નાસ્તો નહીં મળે હવે હાવકે નહીં મળે કહો તો હું બીજી ટી શર્ટ પહેરી દઉં કઈ વાંધો નહીં હવે મિત્રો હાવકે નાસ્તો કરવાનો થતો જ નહીં સવાર કે હોજે એક ટાઈમ નાસ્તો નહીં કરવાનો થતો બરાબર ને ઓ બરાબર ને હા જો કે નાસ્તો કરવો હે હેટ ઓકો પે ઓકો કાબરો લસણિયું અત્તર જે લગાવ્યો મિત્રો તો જે પેલા એ ટી શર્ટ તો ફાટેલી
હવારમાં બુરકોરા ખાય ખાવા ખાતી નહીં ખાવા ખાતે તો જોર આવે હે ભાવતું નહીં કઈડ કઈડ કરે આખો દાડી બજારનું તો ઘરનું ખાવા ખા શાક ને રોટલી તારાથી આરે પેલી કૂતરી છે તું એમ કે 19-20 નો ફરક કે તારામાં પેલી પાછળ બેઠી એના અંદર સમજી શું સોરી કહી દે હા કેમ મેં ટી શર્ટ ફાડી પગ પકડતો લઈ વજુ તો કોઈ ના મિત્રો અમને જો પગ પકડાય તો હું તમને બતાવું ને કંઈક નાસ્તો કરવાનો થતો નહીં બે કૂતરી હા પાક્કો મસ્ત પાલક પકોડા લાયે મસ્ત લાયે અરે દેખો કૂતરીજી બે જાય બાજુમાં ઊંઘતી નહીં હું આવીને ઊંઘાઈ જાય અમારે દેખો 100 ઊંઘાઈ જાય હવે તો બીવાતી એ નહીં તો ચલો મિત્રો આપણે લેવા જઈએ હવે પાલક પકોડા ને આપણે સવિતાબેનને પૂછીએ કે તમારે શું ખાવું હોય એનું હોય 100% પૂછે હું 2-3 ઓપ્શન એવું આલું 3 ઓપ્શનમાં તો એ પાલક પકોડા સિલેક્ટ કરશે તમે જોવું જ જોજો મેં ઓપ્શન આલું એક પાલક પકોડા એક આલુ સમોસા અને બીજું આલુ ભૂરાભાઈનું પકવાન બરાબર 3 ઓપ્શનના અંદર એ પાલક પકોડા સિલેક્ટ કરશે જોવું જોઈ લેજો ચલો શું કરે પેલા શેક ના બાર તો સંડાસ તો હોય એટલે ચપ્પલ છે મારા ભાઈ ભાઈ તો નાસ્તો કરવો હોય અમારે બાર વાત કહું જલ્દી બ્લોક ચાલે એમાં જવું લેવા નાસ્તો કરવાનો હેપી ન્યુ યર બોલ દે આજે હેપી ન્યુ યર ખબર હે નહીં ખબર પાલક પકોડા ખાવા સમોસા ખાવા કે પેલા ભૂરાભાઈના પકવાન ના મારા તો પાલક પકોડા ખાવા હા પાલક સમોસા લઈ દઉં ના સમોસા મારા પાલક પકોડા ભાવે હા પાલક પકોડા જે કીધું પાલક પકોડા જ કહેવાય તો ચલો લેવા જઈએ પાલક પકોડા અને લઈને આવીએ ફટાફટ રિટર્ન તો ફાઇનલી ભાઈ આપણે નાસ્તો લઈને આવી જઈએ છીએ ઘરે હા એટલે 9-12 આવી કે નહીં આવી સવિતાબેન નાવા ગયા નાવા તો નથી ગયા હેલો ગાઈસ એટલે આપણે આપણા બે માટે નાસ્તો લાવ્યો છે સમજ્યા તમે મ્યુઝિક બંધ કરી દો સમજ્યા તમે અમુક માણસો માટે નહીં લાવ્યો બરાબર ને તો તને તો પૌવા કરી ના લેતા બે હા હા તું તો એટલે પૌવા ખાઈ હું તારી વાર ખેંચું એટલે તું એની વાર ખેંચવાય નહીં હા તો એ તો વ્યવહાર છે કે બતો દવાઈ વ્યવહાર છે વાળી લુગડા દેખો ઢુલટી વાળી ટી-શર્ટ ઓનું પોતું થાય કે શું થાય કહી દેજો ધોઈ દઉં પોતા કોઈ નહીં ધોઈ દેવાની નહીં દેવાની લેડ હવે તારા જેવું કોણ થાય ટી-શર્ટ ફાડી નથી પણ તો હવે હું નાસ્તો કરાવું એક જીવ વળે એક છોકરો સમજે એમ સમજો કે આપણે ગરીબને ખાવા ખવડાવ્યું બરાબર ને સારું કહેવાય હા સારું કહેવાય હા હે સારું કહેવાય ને આ છેલ્લો નાસ્તો ઓના ભાઈ નાસ્તો બંધો હવે ઓકે મોઢાથી બોલે ને હોવે વાળે કે બીજે તો ચાલો ભાઈ અમે પાલક પકોડા લાવી હકીકતમાં 2 ટી-શર્ટ લાવી મેં મારા માટે નહીં લાવી પણ હું સવિતાબેનના અંદરથી થોડી ખાઈ લઈ ચમ કે મારે વધારે નહીં ખાવી બરાબર ને સહી બેન પાવ નહીં ખાતા અમારે હા તો ચલો મિત્રો નાસ્તો કરી લઈએ મિત્રો હું મસ્ત બ્લોગ દેખતો હતો કીધું શાંતિથી 9 ભાઈ તો આ દેખો અલા 9 આ તો બોલે બડે એવું લાગે ઝઘડાવાળો બ્લોગ હશે એવું લાગી રહ્યો માટે હું 5 મિનિટ બ્લોગ દેખું પછી એકચ્યુઅલી બહુ નાઈ લઉં બરાબર ને મોડી કાઢ્યું આલસું લાજુ લે પગ ઉપર પણ હા જો નાવા ચો ગાડી બોડી આ દેખો દેખો ગરમ પહેલથી પોણી ગાડી ભરો મારા નાવા માટે તને ભરોસો નહીં મારા ઉપર ના હા ના તને ભરોસો નહીં મારા ઉપર એમ કે પહેલા નહીં નાઈ ના વાળે પછી 9 થોડી વાર રહીને લો ચાલો ભાઈ નાહી લો નાહી પછી હું તમને મળું મિત્રો તો મિત્રો ટાઈમ થઈ ગયો છે જમવાનો સવિતાબેન જમે છે એકચ્યુઅલીમાં ભીંડાનું શાક બનાવ્યું છે અમારા ઘરે તો દાળ ભાત જ ખાય મારે દાળ ભાત જ ખાવાય ખાવાના ટાઈમે મિત્રો શું કહેવાય પાલક પકોડા ખાઈ લીધા એટલે ભૂખ જ મટી ગઈ અને ઓછામાં પૂરતી મિત્રો આજ ઓમના હાથે ઝોલો ચિપ્સનો પ્રેન્ક થઈ ગયો એ તમારો વિડીયો આવતીકાલના વિડીયોમાં તમને જોવા મળી જાય કેવો લાગ્યો એવી ના ખવાય શું હા? લીંબુ અને મિત્રો હે ને ઝોલો ચિપ્સ ખબર હે ને તીખી વેફર આવે જે મને ઘણા પબ્લિકે કોમેન્ટ કરી હતી કે તમે ઝોલો ચિપ્સનો પ્રેન્ક કરો તમારા ભાભી ઉપર
તે મેં એના પર પ્રેન્ક કરી નાખ્યો અને એવી તીખી તીખી લાજીને હોય ને જોરદાર અમે ગાધી એના ઉપર પ્રેન્ક કર્યો, સવિતાબેન ઉપર પ્રેન્ક કર્યો, મેં મારા ખુદના ઉપર ગાધી અને મારા બાજુ છેલ્લે રહી જઈને તો ડિમ્પુ બોને ખવડાવી નથી ને આગી તો તું ચાકજો ખાલી એ વેફર. તો ખાલી આટલી ખવડાવી એટલી તીખી લાગી ને આટલી ખવડાવી તો ચક્કર આવી જાય. હા કે છે હું છે ની વેફર જ ચાકજો મકાઈ ની એક છે નહીં બજાર ચાખવા આવ્યા અરે કેમ કરતા હતા. તો મિત્રો એવી વિડીયો આવતીકાલના બ્લોગમાં આવવાનું તમને ખાસ દેખજો, મજા આવી જાય. અને તમે ફરીથી કહી દઉં કે તમે કોમેન્ટો કરતા રહેજો, કોઈ નવા પ્રેન્ક કરવાના હોય, કોઈ નવી જગ્યાએ જવાનું હોય કે હું તમારા ભાભી યાદી કેવો નવો બ્લોગ બનાવું એ તમે કહેજો. જેવું તમે કેવો એ ટાઈપનો તમારા ભાઈ 100% બ્લોગ બનાવવાનો ટ્રાય કરશે. બરાબર ને? હા જેવા તમે કેવો એવા અમે વ્લોગ બનાવશું. તો ચલો અત્યારે તો આ ભાત ખાઈ લઈએ કેમ કે ભૂખ નહીં રોટલી ખાવાની એટલે હે ને હા પાલક પકોડા ખાધા ને એટલે પાલક પકોડા ખાઈ લીધા કે એટલે ખાવાના ટાઈમે મોડા 10:30 પાલક પકોડા મંગાયા કે એટલા માટે. પહેલા જ મંગાયા. હવેથી બહારનો નાસ્તો બંધ થઈ ગયો ખરેખર. પહેલા જ કહી દઉં મેં કીધું રિયલમાં આ તું શું બોલી હતી છેલ્લ્યો કે આર્યો નાસ્તો છેલ્લ્યો હવે નહીં મને તો યાદ નહીં. યાદ નહીં હવે લેવા જાય તારે કે હું જોઈ લઈએ. એ વાળી હવે ગરમી પડે ને ખાવાની ભૂખ ઓછી થવા માંડી ને શિયાળામાં વધારે લાગે. ઉનાળામાં ઓછું. તો ચલો મિત્રો જમી લઈએ. દેખો મિત્રો જો પીળું પીળું પાણી પીવું પડે મારે એકદમ અડધરવાળું ને લાઇટિંગ વાળું પાણી લાગે હે. અને મિત્રો આજનો વ્લોગ અમારો થોડો ઢીલો બન્યો હોય કેમ કે આજે તમારા ભાઈ કાલના પૂરી ઊંઘાઈ ગયો હતો શું કહેવું કેમ કે દુખાવો આવો દુખે ને થોડો યાર મળતો જ નહીં ગોળી ગળી દે. દેખો આ પાણી પીવાનું દિવસમાં 3 વાર પણ આળસમાં એકે વાર પીધું નહીં એટલે તમારા ભાભી ખાવા પણ હતું બીજું નહીં પીધું સવારમાં કાલ પીધું હતું. યાદ કરાય તો ને. તમારા ભાભી લઈને આવી છે પાણી અંદર નોસ્યો પાણી પીએ બરાબર. ટેસ્ટ કરો ટેસ્ટ જોવો. ટેસ્ટ તો કાલે કર્યો હતો એમ તો સારો ખરાબ. કેવું લાગે ખબર હે પેલી ફટાકડી નાખ્યું એમ પાણીમાં એવો લાગે ખાટું પાણી લાગે પેલા ફૂલ નાખ્યો લીંબુ ને એવો લાગે. પીવું હોય તારે પી લો નુકસાન નહીં થાય. સાફ નહીં કરવાનું. નુકસાન ના થાય પીલે પીવું હોય તો પીવો તમે. કેવું લાગે પીળું એમ અંદરથી લાઇટ મેચ્યું ને એવું નહીં લાગતું પાણી હા કલર કેવો થાય એ તો કોઈ કલર જેવો થાય. પણ આ તો પતલું જ પોણી છે દવા નહીં એમ દવા નહીં પોણી જ છે કોઈ એટલો બધો ખરાબ ટેસ્ટ બી નહીં. તો ચાલો મિત્રો હું પી લઉં. તો મિત્રો વાગી ગયા સાંજના 8:30 અને 1 મિનિટ પહેલાં ખાલી પંખો બંધ કરી દઉં. લાઇટ ચો બંધ કરી સવિતાબેન જોઈ જાય ને હમણાં ગુસ્સો કરશે. અને દેખો જમવાનું બને છે સાસુ અને વહુ અને આ વહુ જીપ ચમ કાઢે આ સિરિયલ જોતે ચમ જોવે છો બનાવે ખાવાનું હા જીપ ચમ કાઢે કાઢજે બરાબર કાઢે નાગિંગ કાઢે ને ત્યાં સાબિત કરી નાખ્યું તું છે. અને બાજરીનો રોટલો ચમ કર્યો મારા માટે કર્યો. ચમ મારા ખાવો બાજરી રોટલો એવું હોય તો ઘઉંનો નહીં ભાવતો તને ભાવે પણ મારે બાજરી રોટલો ખાવાની ઈચ્છા થઈ. એવું છે અમને એકચ્યુઅલીમાં પીવી હતી ચી છાશ પીવી તારે મસાલા હા છાશ તો આના અંદર પણ મસાલો નાખી દે ને બની જાય મસાલા છાશ. એ જ કરે ઘરની છાશ નહીં ભાવતી માણસોને. તો બટાકા ડુંગળીનું શાક બનાવી દીધું હે. આજ ઘણા દિવસે પેટમાં ભરેલો જેવું હોય તો તમારા ભાઈને જો દુખે જ છે મળતું જ નહીં ભાઈ. હા સવારે વિચારે દવાખાને જવું જ પડશે. આખો દિવસ દુખે એટલે કોઈ એવું કહેવાય બ્લોગ કરવામાં કે અમુક કોઈ મજા નહીં આવતી પણ તમને યાર બતાવવું પડે રોજનું. અને હવે બનાવી દીધું છે સવિતાબેને બટાકા ડુંગળીનું શાક. તે બનાવ્યું ને હા મારી મમ્મી શાક બનાવે મિત્રો ખરેખર જોરદાર બનાવે. ખોટી મારી મમ્મીની તારીફ નહીં કરું બાકી તારીફ ના કરવા જેવી રીતે ના કરું બાકી ખરેખર મસ્ત બનાવે હે બરાબર ને. થેન્ક યુ બોલ દે. થેન્ક યુ મારે બોલાવવું પડે. તો ચલો જમી લઈએ. પેલી બાજરીનો રોટલો લઈને આવે એટલા માટે જો સોરી લઈને આવે જીરું વાળે બધું તૈયાર જ છે. અલે હોબળા હે એ શિટોડા મમ્મી એ વાત કહો આ પંખો ચાલુ કર ખાખડાય મત પંખો ચાલુ કર ગરમી લાગે. મિત્રો હાલ અમે કમ્પ્લીટ ખાવા ખાઈ લીધું એ ખાલી 15-20 મિનિટથી. અને ઓને જવું છે બજારમાં ચમ જવું એમ કે ખાલી કે હું બ્લોગમાં નહીં બોલું તો મને બજારમાં હાલ નહીં લઈ જાઉં બ્લોગમાં નહીં બોલું હેર હું લઈ જાય પણ ખાલી મને કારણ કહી દે કે બોલ ખાલી કારણ કહી દે
કે શું કારણથી જાવું ખાલી કારણ કહી દે. હેડ લઈ જાય ભાઈ લઈ જાય ખાલી કારણ કહી દે. નહીં બોલું ના કારણ કહી દે કે શું કારણથી જાવું એમ કે એમ જ એમ એટલે જ એમ શું કહું. હાલ ખાવા અભિયાલ ખાધું બરોબર હે મસ્ત દાપિંગ ખાધું બાકી હે. Shopping. તો હવે બજારમાં શું કોમ એમ કે ખાલી જાવું હે કોમ ખાલી તું વાંચે હજુ કોમ કહી દે ના. તો હું હોય 100% તો લઈ જાય બસ. મારું કોને વાર ખાલી આઈસ્ક્રીમ ખાવી છે આઈસ્ક્રીમ તો તને ભાવતી નહીં ખોટી વાત મત કર. ભાવે આઈસ્ક્રીમ તો જે મમ્મીએ કીધું તો હું માનું કે આઈસ્ક્રીમ ખાવી. આઈસ્ક્રીમ તો મિત્રો આ કદી ખાતી નહીં. ખાવું ના એ કેન્ડી વેન્ડી કોઈક વાર કાલ જ ખાઈ લીધી હતી એ કેવું હે કે ભાગ્ય ખાધી હતી બાકી નહીં ખાતી. બોલ રીઝન આલે એનું જાવું હે. ના કારણ આવે પેલા કારણ કોઈ નહીં જાવું હે. તમે વ્લોગ ચાલુ રાખ્યો કારણ બતાવ્યો પબ્લિક ને કારણ બતાવ્યો બતાવજો હા બતાવજો 100%. મિત્રો તમને શું લાગે કે શેના માટે બજારમાં જવાનું કહેતી છે? ખાવા માટે નહીં કહેવું મેં કે લાડલે નૂડલ્સ ખાવા તારે હે ને નહીં પીવું તો શેના માટે જવું? સારું હેડો કેમ ઓટો મારવા જવું તો લઈ જુ હેડતો તો અમે મિત્રો ઓટો મારવા જઈએ બજારમાં અને જો માણસે ખાવાનું ચાલુ કરી કોક તો ફટાક લઈને તમને બતાવી દઈએ બરોબર. નહીં ખાવાનું તો એ બોને ના ખાય તો કરાય જ મને વિશ્વાસ છે થોડો ચલો જોઈએ મિત્રો જો બજારમાં અમે જઈએ હાલ બ્લોગ એન્ડ નહીં હાલતો બ્લોગ એન્ડ હાલવો હે પણ બજારમાં જઈએ જો કોઈ ના ખાય ને તો ભાઈ હું ઘરે આવીને બ્લોગ એન્ડ હાલું બરાબર. ઓકે ફાઇનલી મિત્રો અમે આવી ગયા ઘરે બજારમાં જ્યાં ઘરે આવી ગયા. ઓકે સવિતાબેન માટે આઈસ્ક્રીમ લાયા પણ મિત્રો હકીકત ના અંદર અનાજ બજારમાં જે આજ નાસ્તો નહીં કર્યો. હા શું કે નાસ્તો કરવા થોડી તો મૂકે ના પણ આજ ના ખાધો હું કોઈ આજ મિત્રો આરી નાસ્તો કરશે પણ એને આજ નાસ્તો ના કર્યો અને એને જુબાનની પાક્કી નીકળી હે ને ઓલ આઉટ લાવી આ મચ્છરનું ઓલ આઉટ લાવી દીધું. સવિતાબેન આઈસ્ક્રીમ લાવી દીધી નાના માટે બિસ્કિટ લાવી દીધું કૂતરા માટે અમારા. શું કહો છો સવિતાબેન? શું ઢોળે ઉતવાળના અંદર આગુ પાછું થઈ ગયું છે પાર્સલ તરત જ આવી ગયા. હા ઓકે તો ચલો હવે અમે શું કહેવાય ઊંઘાઈ જઈએ ને આજનો બ્લોગ આટલા સુધી રાખીએ બરાબર. તો આજનો બ્લોગ આટલા સુધી તો ચલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં કેમ કે અમારે દરરોજના સવારમાં બ્લોગ આવી જ જાય છે 8 વાગે તો તમે દેખજો સપોર્ટ કરજો. તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે. બાય બાય ગુડ નાઇટ. થાપ માર દે મસ્ત. જય હિન્દ જય ભારત. થાપ ના મારી